ગુજરાતમાં પણ એક પછી એક ભાજપનું ખાતું ખુલતું જાય છે ત્યારે આપણી સાથે શિક્ષણ મંત્રી રીવાબા છે, જેને વોર્ડ નંબર 1 માં રણમાં કમળ ખીલાવ્યું છે. સોનાની સોનું ત્યાં પારખી અને ઉમેદવારોના પ્રચારમાં ઉતર્યા હતા. શું કહેશો? આ જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનોને, ચારે ચાર મજબૂત, સક્ષમ અને ખૂબ જ એક્ટિવ ઉમેદવારશ્રીઓને જાય છે કે જેમણે લોકો વચ્ચે રહી અને લોકોને સતત એ વિશ્વાસ અંકિત કરાવવામાં પ્રયત્નશીલ રહી અને આ જીત ક્યાંક દર્જિત કરી છે. ત્યારે હું જામનગરની 1 નંબરની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે વિકાસની રાજનીતિ પસંદ કરીને આ વખતે શીર્ષક નેતૃત્વ સાથે જોડાઈ અને વોર્ડ નંબર 1 નો પણ વિકાસ થાય, દરેક સમાજનો વિકાસ થાય એ પ્રકારની રાજનીતિની જ્યારે આવકારી છે ત્યારે ખાતરી સાથે હું જામનગરની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને બેન, વોર્ડ નંબર 1 ની સાથે વોર્ડ નંબર 5, 9 અને અન્ય 13 નંબરનો વોર્ડ આ પણ ભાજપે કબજે કર્યો છે અને હજી પણ વિકાસ યાત્રા આગળ ને આગળ વધી રહી છે. ગુજરાત હંમેશા એ સાક્ષી રહ્યું છે કે જેને હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર આશીર્વાદ સમા મતદાનનું જે યોગદાન વરસાવ્યું છે વખતો વખત, ચાહે લોકસભાની ઇલેક્શન હોય, ચાહે વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ હોય, અને ગુજરાત છે એ સમગ્ર ભારતમાં ક્યાંક પડઘાનું સ્થાન લેતું હોય છે ત્યારે અહીંની જીત એ સમગ્ર ભારત દેશ માટે ક્યાંક ને ક્યાંક વધારે મજબૂતાઈ પ્રદાન કરતી હોય છે. ત્યારે ગુજરાતની જનતા જનાર્દનનો અને જીતેલા તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશીઓનો અને સનિષ્ઠ કાર્યકર્તાની પૂરી ટીમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અને એવા જ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની રણનીતિ અંતર્ગત જ્યારે વિકાસની રાજનીતિ ગુજરાત હંમેશા પસંદ કરતું આવ્યું છે અને આ વખતે પણ એ વિકાસની રાજનીતિ ઉપર મોહર મારીને ગુજરાતે ફરી એક વખતે સાબિત કરી દીધું છે કે ગુજરાત હરેક વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે રહી અને વિકાસની રાજનીતિને અગ્રેસર બનાવી અને અંત્યોદયની પ્રેરણાથી પ્રેરિત થઈ છેવાડાના માનવીના વિકાસની જે રાજનીતિ છે એને ક્યાંક હંમેશા પ્રતિપાદિત કરતી આવ્યું છે. વિકાસની વાત આવી ત્યારે ખાસ કરીને જે વાત કરવામાં આવે, શીર્ષક નેતૃત્વના પ્રયાસો હોય છે પરંતુ શિક્ષણ મંત્રી તરીકે તમારા પણ દાવપેચ રહ્યા છે અને ખાસ કરીને વોર્ડ નંબર 1 માં તો આ કઈ નીતિ હતી, કઈ રીતિ હતી અને કઈ આખી પરિપાટી હતી? કોઈ આમાં દાવપેચ નથી હોતા. જનતા ખૂબ જ અનુભવી અને ખૂબ જ મેચ્યોર લોકો હોય છે ત્યારે વિકાસની રાજનીતિ અને જે વિશ્વાસ શીર્ષક નેતૃત્વ ઉપર અને અમારી ગુજરાતની ટીમ ઉપર જનતા જનાર્દને દેખાડ્યો છે, વિશ્વાસને ક્યાંક અમે પ્રતિપાદિત કરવામાં આગળ રહ્યા છીએ આ વખતે, ત્યારે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. હૃદયપૂર્વકનો આભાર માની રહ્યા છે જે પ્રકારે શિક્ષણ મંત્રી રીવાબા છે તેમણે ન્યૂઝ 18 સાથે વાત કરી અને તમામ ઉમેદવારોને જે વિજય બન્યા છે તેમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. ન્યૂઝ 18